ખેડા જિલ્લાના ઠાસરામાં તળાવનું ગંદુ પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા ત્યાં વસવાટ કરી રહેલા લોકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઠાસરા શહેરના બળિયાદેવ ઝૂંપડપટ્ટી નજીક તળાવ આવેલું છે, જ્યાં 1200 થી વધુ વસ્તી વસવાટ કરે છે। ઠાસરાના વોર્ડ નંબર 3 માં આવેલ બળિયાદેવ વિસ્તાર તેમજ રામનગરના રહેણાંક વિસ્તારમાં તળાવના ગંદા પાણી ફરી વળવાથી સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સતત 1 મહિનાથી વધુ સમયથી ભરાઈ રહેલા આ ગંદા પાણીથી મચ્છરોના ઉપદ્રવ થવાથી લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઈ રહી છે। તંત્ર દ્વારા આ સમસ્યાનો અંત જલ્દી લાવવામાં નહીં આવે તો ગાંધીચંદી માર્ગે ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। પાણીની તકલીફ છે, છોકરા નિહાળ નહીં જતા, અમને તકલીફ થાય છે। આ પાણીમાં ઠંડી કેટલી બધી છે, પછી અમે આ કેટલા પીડામાં અત્યારે મગર આવ્યા છે, છોકરા કઈ રહીને જાય। ગણિયારું પણ તકલીફમાં, અમે આનો તો ગણિયારું નથી બનાવતા। કેટલા સમયથી પાણી આવી ગયા છે? પાણી કેટલા સમયથી આ 2 મહિના થવા આવ્યો છે, પાણીનો કોઈ નિકાલ કરતા નહીં। અમે કહેવા જઈએ છે તો કે અમને અહીંયા અમારી કોઈ લાગતું નથી પાણીમાં, અમને નહીં કહેવાનું। તો અમે તઈ ગયા તો ના કીધું। ક્યાં રજૂઆત કરી તમે? અમે પંચાયતમાં રજૂઆત કરી તો અમે તઈ જતા હતા તો કે તઈ સાહેબ નથી કહેશે, મામલેદાર નથી કહેશે, એવું કે। તમારા વોર્ડના સભ્ય આવે છે? અમારા વોર્ડના સભ્યને કીધું હતું કે અમારે એવું બધું ના ખોટું બોલશો ના, તો છોકરા અમારા પીડા છે એ પણ અમે સાંભળવા તૈયાર નથી એ લોકો। મારું નામ પરમાર ધરમસિંહ નટવરસિંહ, ગામ ઠાસરા અને વોર્ડ નંબર 3માં રામનગર સોસાયટીમાં રહું છું। આજથી લગભગ 1.5 મહિનાથી ફરિયામાં પાણી ભરાયું છે અને 1000 થી 1500 માણસની વસ્તી છે। અમે પાલિકામાં જવા છતાં કોઈ અમારી અરજી સ્વીકારતું નથી અને જઈએ છીએ એટલે અમને એમ કહે છે કે તમે સિંચાઈ વિભાગમાં જાઓ, મહી કેનાલ સિંચાઈ વિભાગમાં જાઓ। અમે તઈ પણ અરજી કરી છે, તઈથી પણ કોઈ નિકાલ આવતો નથી। અને લગભગ તળાવમાં છે ને 3 થી 4 મગર આવેલા છે। અત્યારે રાતે બધા સૂઈ રહે છે, તો રાતે લગભગ 8 વાગે એટલે બધા ઘરમાં બેસી જાય છે। મગરની એવી બીક છે કે મગર રાત્રે છે ને રોડ પર આવી જાય છે, એટલે રાતે બધા જાય કઈ, એનાથી હેરાન થયેલા છે બધા। એટલે એનો કંઈ નિકાલ કરો તો અમે સારું એમ અમારી એવું અરજી છે એમ। અને બીજું કે આ તળાવનું પાણી અને નળની જે પાઇપલાઇન છે તેનું પાણી મિક્સ થાય છે અને તેનાથી છોકરાને પીવાથી બધાને રોગચાળો ફેલાવવાની તકલીફ પણ થઈ શકે છે એમ। બીજું કશું અને બીજી આ નિકાલ વહેલી તકે નહીં આવે તો અમે આ 1500 1000 જે વસ્તી છે તે બધાએ જઈને નગરપાલિકાએ આંદોલન કરીશું। પટેલ ભાવિન કુમાર મહેન્દ્રભાઈ, ઠાસરા નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ। હાલ અમારા રામનગર વિસ્તારમાં ગફુર બસ્તી વિસ્તારમાં કેનાલનું ઓવરફ્લો પાણી આવી રહ્યું છે, એ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। એની મેં સંબંધિત જગ્યાઓ કાર્યપાલક ઇજનેર શ્રી મહી સિંચાઈ, કાર્યપાલક ઇજનેર શ્રી કાસ વિભાગમાં બી રજૂઆત કરી છે અને પ્રાંત સાહેબને મેં લેખિત રજૂઆત કરી છે। આવતીકાલે મારી સંકલન સમિતિની મિટિંગ હોય, ત્યાં અમારા પ્રભારી મંત્રી શ્રી આવવાના હોય, ત્યાં પણ હું મારી આ રજૂઆત કરવાનો છે। અને જો રજૂઆત અંતે કોઈ નિર્ણય નહીં આવે તો અમે ગાંધીચીના માર્ગે આંદોલન કરીશું અને કોઈ બી સંજોગોમાં અમે અમારા ગામની વસ્તી જે પાણીમાં ડૂબી રહી એને બચાવવા પૂરેપૂરો પ્રયાસ કરીશ। હું મારા પ્રભારી મંત્રીને જણાવવાનો છું કે હાલમાં જ આપણે બરોડામાં જે ગોજારી ઘટના બની, ત્યાં નાના ભૂલકાઓ ડૂબીને મરણ પામેલા છે, તેવું પરિસ્થિતિ મારા ગામમાં હાલ મેં વિડીયો ઉતારેલા છે। એવી પરિસ્થિતિ ના દોહરાય કે એવી પરિસ્થિતિ થાય તેવી રાહ જોવા માટે તંત્ર બેસી રહ્યું છે। જો એવું ના થાય એના બી પગલાં લે એવી બી મારી ઉગ્ર રજૂઆત હશે। આ ઠાસરા તળાવમાં છે ને વર્ષોથી જ્યારે ઘાસ મારફતે વરસાદી પાણીની જે આવક થાય છે, ત્યાં આગળ બાદરપુરા કેનાલ કરીને એનું જે લીકેજ પાણી ખરું એ પાણી અહીંયા આગળ તળાવમાં આવે છે, જેનાથી પાણીનું લેવલ વધી ગયું છે। એ બંધ કરવા માટે મેં મહી સિંચાઈમાં અને કાંસ ખાતાને વિનંતી કરેલી છે, પણ ઘણા સમય સુધી એ લોકો આ સ્થળ નિરીક્ષણ કરી અને આ પાણીનું નિકાલ કરતા નથી। એ લોકોનો એવો આક્ષેપ છે કે અમે નગરપાલિકામાં રજૂઆત કરી તો અત્યાર સુધી 1.5 મહિનો થવા આવ્યો છે તો બી એ લોકો કોઈ નગરપાલિકા અમે જાતે નગરપાલિકાના પ્રમુખ અને હું જાતે જોઈ આવેલા છે અને અમે પાણી બંધ કરવા માટે ઘણા ટ્રાય કરેલા છે, પણ આ આખું કાંસ ખાતા અને મહી સિંચાઈનું જ આખું એ છે ને એ લોકો આ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી। એટલે અમે એ બાબતમાં આજે પણ ખેડૂતોની મિટિંગ હતી, એમાં બી અમે જાણ કરી હતી, પણ એ અધિકારી ત્યાં હાજર નહોતા। એટલે હવે આવતીકાલે પણ જે સંકલનની મિટિંગ છે એમાં પણ અમારા પ્રમુખને હું જાતે આ રીતે રજૂઆત કરવાના છે કે આ પાણીનો નિકાલ કરી આપો।
છે.